નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટના હુકમ બાદ અંકલેશ્વરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના ગેરકાયદેસર નિકાલને રોકવા માટે ખાસ કમિટીઓની રચના કરવામાં આવી છે. હાઈ લેવલ મિટિંગના દોરે ચાલે છે. જીપીસીબીના અધિકારીઓ પણ બદલાય છે, છતાં પરિણામ શૂન્ય છે. આવી ગંભીર ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે. આ જોતા પ્રજાના મનમાં સવાલ થાય છે કે શું માત્ર તંત્રની ઘોર નિષ્કાળજી છે કે પછી પર્યાવરણ સાથે ચેડા કરતા ગુનાહિત તત્વોને કાયદા કે તંત્રનો કોઈ દર જ રહ્યો નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં એલ&ડી ચોકડી પાસે પસાર થતી વરસાદી ગટરોમાં વિવિધ કેમિકલયુક્ત કલરવાળું પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. આ દૂષિત પાણી સી પમ્પિંગ સ્ટેશન સુધી અને ત્યાંથી આગળ વધીને અમરાવતી ખાડી તરફ જતા શુદ્ધ કાળા કલરની ઝેરી પાણીમાં ફેરવાઈ જાય છે. આ મામલે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વર કચેરીને પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે એનજીટીના આદેશ પછી જો આવી ઘટનાઓ રોજબરોજ બનતી હોય તો તંત્રની રહેમ વિના આ શક્ય નથી. ભર ઉનાળામાં પણ પ્રદૂષિત પાણી રોકી શકાતું નથી તો આવનારી વર્ષા ઋતુમાં ઉદ્યોગોના વરસાદના બહાને કેટલું પ્રદૂષણ ફેલાવશે તેની કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડી અને છાપરા ખાડીને દૂષિત કરીને છેક નર્મદા નદી સુધી પહોંચે છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોનું ભૂગર્ભ જળ ઝેરી બની રહ્યું છે અને માનવ સ્વાસ્થ્ય સહિત જળચર જીવોના અસ્તિત્વમાં જોખમમાં મુકાયું છે. અમો ફરિયાદ કરીએ અને પછી માત્ર દેખાડા ખાતર તપાસ થાય તેના કરતાં આવી ઘટના જ ન બને તેવી કાયમી અને સચોટ વ્યવસ્થા ગોઠવવામાં તંત્ર કેમ પાછું પડે છે?